લોકસભાની ચૂંટણીને લઈને ભાજપની મળશે આજે મહાબેઠક। પ્રદેશ અધ્યક્ષ પાટીલની અધ્યક્ષતામાં મળનારી આ મહાબેઠકમાં રાજ્યના તમામ જિલ્લા ભાજપ અધ્યક્ષને તેડું મોકલાયું છે। જિલ્લા અને લોકસભા બેઠકના પ્રભારીઓને પણ બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત આજની આ બેઠકમાં તમામ 156 ધારાસભ્યોને પણ હાજર રહેવાની સૂચના અપાઈ છે। માર્ચના અંતથી ભાજપ લોકસભા ચૂંટણીનો પ્રચંડ પ્રારંભ કરવાનું છે, ત્યારે આજથી આ મહાબેઠકમાં પ્રચંડ પ્રારંભની રણનીતિ તૈયાર કરવામાં આવશે। ઉમેદવારોના ફોર્મ ક્યારે ભરવા, ક્યારે ઉમેદવારો સાથે કેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે તે અંગે પણ પ્લાન તૈયાર કરવામાં આવશે। ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકોને હાજર રાખવા તમામ જિલ્લા પ્રમુખ, પ્રભારી અને ધારાસભ્યોને સૂચના આપવામાં આવશે। આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ સંગઠનની સ્થિતિની પ્રદેશ નેતાઓ માહિતી પણ મેળવશે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, ભાજપની આજે મહાબેઠક કયા મુદ્દે ચર્ચા? બપોરે 12:30 વાગ્યે કમલમ ખાતે આ મહાબેઠક બોલાવવામાં આવી છે। સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે હવે આ માસના અંતમાં એટલે કે 2 થી 3 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટીનો લોકસભાની ચૂંટણી માટે તમામ બેઠકો ઉપર પ્રચંડ પ્રચાર શરૂ થવાનો છે। સાથે સાથે જે ઉમેદવારો જાહેર થયા છે તેમના ફોર્મ ભરવાની પણ શરૂઆત થશે। તો આ તમામ બાબતો કેવી રીતે યોજના અમલમાં મૂકવી તેને લઈ અને બેઠકની અંદર માર્ગદર્શન આપવામાં આવશે। તમામ જિલ્લાના પ્રમુખોને બોલાવવામાં આવ્યા છે। ઉપરાંત લોકસભા બેઠકના પ્રભારી, જિલ્લાના પ્રભારીને પણ બોલાવવામાં આવ્યા છે। સાથે તમામ ધારાસભ્યોને હાજર રાખવામાં આવ્યા છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ફોર્મ ભરવા જાય ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને ટેકેદારો તેની અંદર ઉપસ્થિત રહે, શક્તિ પ્રદર્શન દરેક ઉમેદવાર પોતાનું વ્યવસ્થિત રીતે કરી શકે એ મુજબનું આયોજન કરવાનું છે। આ ઉપરાંત જ્યારે પ્રચાર શરૂ થશે, રાષ્ટ્રીય નેતાઓ અહીંયા આવશે અને અહીંના જે નેતાઓ છે એ પ્રચાર કરશે ત્યારે કઈ રીતના પ્રચાર હશે, ક્યાં ડોર ટુ ડોર કેમ્પેન થવાનું છે, ક્યાં મોટી સભા થવાની છે, ક્યાં નાની સભા થવાની છે, આ તમામ પ્રકારનું જે આયોજન કરી રાખ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તેની હવે અમલવારી શરૂ થવાની છે। તો એ અમલવારીની અંદર ક્યાંય કોઈ કચાશ ના રહી જાય। નબળા બૂથ જે હતા ભારતીય જનતા પાર્ટીના, જેને સક્ષમ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, દરેક બેઠકમાં અલગ અલગ બૂથ, કેવું બૂથ નબળું છે તેને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું હતું। તો એ બૂથમાં અત્યારે કયા પ્રકારની કામગીરી થઈ છે, કેટલા બૂથ સક્ષમ થઈ ગયા છે, કેટલા બૂથ હજુ પણ નબળા છે અને એને સક્ષમ કરવા માટે શું કરી શકાય, હવે સમય ઓછો છે ત્યારે કેવી રીતના એ રણનીતિ છે એને અમલમાં મૂકી શકાય એ માટેની માર્ગદર્શન અને ચર્ચા આજની આ બેઠકમાં થવાની છે। મહત્વપૂર્ણ બાબત કે જેમને મુખ્ય જવાબદારી સોંપવામાં આવી છે રણનીતિની અમલવારીની, યોજનાની અમલવારીની, એ તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે અને સી.આર. પાટીલ કે જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ છે એ પોતે આ બેઠક લેશે। રત્નાકરજી જે સંગઠન મહામંત્રી છે એ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। આભાર હિરેન, વિગતો આપવા માટે।